મુશીનો મને સપોરા નદી ગંદ્રફ્યા મેલડી છો. આજે લોકો પોતાની જ માની માનતા માનસ લોકો કહે છે ને કે અમારી માતાજીને મેં માનતા ને બાધા ને બધું ઘણું બધું કર્યું પણ અમારું એક કંઈ કામ થયું નહીં તો સોદો કહેવાય. એવી રીતે બાધાને માનતા એવી રીતે ના લેવાય. એવું કહેવાય કે માં કદાચ મોહ સાચો હોય અને માં કદાચ બારો ગુનો ભૂલ થયું હોય, માં કદાચ તારો ગુનો કર્યો હોય પણ હું કદાચ સાચો હોય અને તે તારા દીકરા તારી વસ્તીને કદાચ તું સુખી જોવા માગતી હોય માં, તો અમને કંઈક માર્ગ બતાડ ને માં. એક શ્રીફળ નહીં, કદાચ ગુનોને ભૂલ કરી હશે ને તો 10 શ્રીફળ તને ધરાઈને તને રાજી કરીને ગુલામાંથી અમે છૂટીશું માન, તું અમને માફ કરજે. તો માં સપનામાં એને કહે ખરી ને ના કે ઘણા લોકોને સપના આવે છે તો પણ યાદ રહેતા નથી. પોતાની જ માના સપના યાદ રહેતા કે માતા, કારણ કે એને જ ભૂલ પાડ્યા છે. શું કર્યું એને જ. હાલ તમારા જ ઘરે તમારી મેલડી બોલતી હોય ને આવી રીતે તો તમે તરત એને પૂછો કે માતાજી અમે કઈ જગ્યાએ ખાડો ખોદીએ જેથી કરીને ધન નીકળે? કે ને નહીં કહેતા? કે ને માતાજી અમને તો રાત્રે હજુ લોકો એવા પડ્યા કે અમને ચરુ દેખાય છે. બોલો કુબેરનો ભંડારો તમારા દાદા મૂકીને ગયા છે એને નહીં પૂજવી? હા, અહીંયા નકરા સાપ ફરે છે અને અહીંયા તો બધી નકરું ધન દેખાય છે, માયા દેખાય છે, ચરુ દેખાય છે. માણસ એમ જ જાય ભૂલો પડતો જાય. જો કદાચ એને હાલવાનું હશે ને તો રસ્તામાં જતા કે આ પડ્યું તારું છે તું લઈ લે. પછી અંદર ખાડા ખોદ, અહીંયા કંઈક દેખાય છે એનું સપનું આવસ. હું એવું કહું છું કે જો કદાચ તમને કોઈક દેવ કદાચ સપનામાં ધન બતાડતું હોય ને તો એવું માનજો કે તમારી કુળદેવી છે ને ક્યાંક બેઠી અલગ બેઠી છે કોઈક જગ્યાએ. એ મોટી રાજા છે ને કોઈક જગ્યાએ બેસી ગઈ છે તમારા વડીલોની માતા. તમે એને પેલા તેડી આવો, એને મનાયા આવો અને એનો દીવો તમારા ઘરે લાઈન કરો ને પછી તમારા ઘરે ધનના ઢગલા થશે એવું કહેવા માંગે છે. વિડિયો જોવા માટે અત્યારે જ ભક્તિ અમૃત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. બીજા વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલ શ્રી ભક્તિ અમૃતને લાઇક કરો, ફોલો કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. જય માળી હર હર મહાદેવ.